મહિલા આરક્ષણ બિલ સંસદમાં પસાર થયું નહીં અને તો આ બિલ પસાર ન થયું તો એક પત્રકારને કહેવા મુજબ મહિલા આરક્ષણ બિલ સપ્ટેમ્બર 2023માં સંસદમાં પસાર થઈ ગયું હતું। 33% મહિલા અનામત આપવામાં હતી। માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ તેમાં સહી પણ કરી દીધી હતી। તો આ બિલ અત્યારે પાછું કેમ લાવવામાં આવ્યું? તો કહેવાય છે કે આ મહિલા આરક્ષણ સંશોધન બિલ હતું એવું પત્રકારનું કહેવું છે। તો અને આ બિલ અત્યારે વચ્ચે કેમ લાવવામાં આવ્યું? સંસદનું સત્ર તો ચાલતું હતું ત્યારે આ બિલ લાવવામાં આવ્યું નહીં, પરંતુ વચ્ચેનું સંસદનું સત્ર બોલાવી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું। કેમ કે 5 રાજ્યોમાં ચૂંટણી છે, ત્યાં ચૂંટણી શાસક પક્ષ હારી રહ્યો છે અને તેથી તેમની પાસે કોઈ કારગત મુદ્દો ન હતો। તેથી આરક્ષણનો મુદ્દો લાવવા માટે તેમણે આ બધું કર્યું છે। હવે જે હોય તે, પરંતુ આ શું 5 રાજ્યોમાં ચૂંટણી ભાજપ હારે છે અને અહીં આપણે પણ સ્વરાજ્ય ચૂંટણીમાં તકલીફ પડી રહી છે, કોઈ મુદ્દો નથી। તેથી આ મુદ્દો બનાવવા માટે કદાચ આ બધું થઈ રહ્યું હોય। હવે જે થાય તે, હવે ચૂંટણીમાં પરિણામ શું આવે તે પછી ખ્યાલ આવે। જય માતાજી।